તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદે પોલ ખોલતા અમદાવાદ પ્રશાસન એક્શનમાં આવ્યું છે। શહેરમાં 38 સ્થળ એવા છે જ્યાં વરસાદ બાદ 10 કલાક સુધી વરસાદી પાણીના ભરાવાની સમસ્યા રહી શકે એમ છે, જેમાં કઠવાડા વિસ્તારમાં આવેલા મધુમાલતી ફ્લેટ, બોપલગુમા ગામ તેમજ મકરબા પોલીસ હેડક્વાર્ટરનો સમાવેશ થાય છે। ત્યારે ચોમાસામાં આ સમસ્યાના નિરાકરણ માટે કોર્પોરેશને 800 કરોડ રૂપિયાના ખર્ચે પ્રશ્નના તાત્કાલિક નિરાકરણની સૂચના આપી। આ સિવાય શહેરમાં 140 સ્થળ એવા છે જ્યાં 2 કલાક પાણી ભરાવાની સમસ્યા રહી શકે છે। એમાં જે 8-10 કલાક કે 12 કલાક પાણી ભરાઈ રહેતું હોય ત્યાં ગાડી પાણીની ભરાવાની સમસ્યા વધારે સમયની હોય એવા 36 હતા। એ 36ની અંદર આપણે 33ના કામ હાથ ઉપર અત્યારે હાલ લીધેલા છે। એ કામ ચાલુ છે। લગભગ એ 800 કરોડના ખર્ચે એ કામો આપણે અત્યારે હાલ પ્રગતિમાં છે। એવી જ રીતે જે ટેમ્પરરી જે આ વખતે જે કેચપીટો સાફ કરી એ કેચપીટોની અંદર લગભગ પહેલા રાઉન્ડમાં મોટાભાગની કેચપીટો સાફ થઈ ગઈ હતી। 5,000 કેચપીટો લગભગ બાકી હતી અને આપણે પહેલા રાઉન્ડની અંદર કેચપીટ સાફ કર્યા પછી નીચે પ્લાસ્ટિક મારી અને ચોમાસું આવે એના 2-4 દાડા પહેલાં જ બધી ખોલાવતા હોઈએ છીએ। એટલે આ વખતે અચાનક વરસાદ આવવાથી એ પ્લાસ્ટિકથી જે બંધ કર્યા હતા એટલે ઘણી જગ્યાએ ખોલવાના રહી ગયા, એમાં પાણી થોડું ભરાઈ રહ્યું અને એ જ્યાં સુધી કાઢે નહીં ત્યાં સુધી પાણી જાય નહીં, એના માટે અમુક જગ્યાએ પાણી ભરાયું હતું।